નમસ્કાર મિત્રો, આપણે ફરી એકવાર આવી ગયા છે ગુજરાતના બે ધડક અને રિયલ પોડકાસ્ટ આજે કોણ જીત્યુંમાં. ગઈકાલનો એપિસોડ સંબંધ કે પૈસો એ એપિસોડ પછી કોમેન્ટમાં બે ભાગલા થઈ ગયા છે. કોઈ કહે છે પૈસો મહત્વનો છે તો કોઈ કહે છે સંબંધ મહત્વનો છે. ઠીક છે, નિર્ણય તમારો છે. આર્ગ્યુમેન્ટ અને સવાલ પૂછવાનું કામ અમારું છે. આજે કોણ જીતશે? આજે કોણ જીતશે? પાર્ટનરનો ફોનનો પાસવર્ડ ખબર છે કે ટ્રસ્ટ પર જ રિલેશનશિપ ચાલી રહ્યું છે? મને તો બધું જ ખબર છે, આમના ને આમને મારું, પણ એ મને દર એપનું પાસપોર્ટ નહીં આપતી. એ ખબર નહીં કેમ નહીં આપતી. આજે કોણ જીતશે? આજે કોણ જીતશે? આજનો ટોપિક છે ટ્રસ્ટ અને ફ્રીડમનો. આ ટોપિક રિલેશનશિપ તોડી પણ શકે છે અને સચ્ચાઈ બહાર પણ લાવી શકે છે. આજે કોણ જીતશે? આજે કોણ જીતશે? રેવા દે રોડ ઉપર ભીખ માંગશે રેવા દે આડી અવડી વાતો ના કર. આડી અવડી વાતો ના કર. હા, શું આડી અવડી વાતો બોલ? કારણ કે લોકો કહે છે ટ્રસ્ટ મી ટ્રસ્ટ મી ટ્રસ્ટ મી, અને બીજી બાજુ સિક્રેટ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ રાખે છે. અને ઘણા લોકો એવું પણ કહે છે ફ્રીડમ જોઈએ છે અને મેસેજ રીડ પણ હાઈડ રાખે છે. કંઈ પણ હોય, ચલો ને આજે આપણે આજનો એપિસોડ શરૂ કરીએ ટ્રસ્ટ અને ફ્રીડમ વિશે. જોઈએ આજનું આપણા કપલ શું કહે છે આના વિશે. આજે કોણ જીતશે? સ્વાગત છે તમારું આજે કોણ જીત્યુંના પોડકાસ્ટમાં. થેન્ક યુ મેમ. તો આજનો આપણો ટોપિક છે ટ્રસ્ટ અને ફ્રીડમ. તો તમને બંનેમાંથી કોઈને એવું લાગે કે રિલેશનશિપમાં ટ્રસ્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો જોરથી તાળીઓ પાડો. અને જો તમને એવું લાગે કે રિલેશનશિપમાં ફ્રીડમ વધારે મહત્વનું છે તો જોરથી શાઉટ કરો ફ્રીડમ ફ્રીડમ. ચલો જાણીએ કે ઓડિયન્સ કોની સાઈડ છે. શું તમે માનો છો કે રિલેશનશિપમાં બધું જ ઓપન હોવું જોઈએ કે ટ્રસ્ટ હોવો જોઈએ કે ફ્રીડમ હોવી જોઈએ? તો આપણે શરૂ કરીએ ક્વેશ્ચન આન્સર રાઉન્ડ. તૈયાર છો ને? તૈયાર છીએ. ઓકે, તમે તમારા પાર્ટનરનો ફોનનો પાસવર્ડ ખબર છે કે ટ્રસ્ટ પર જ રિલેશનશિપ ચાલી રહ્યું છે? મને તો બધું જ ખબર છે, આમના ને આમને મારું, પણ એ મને દર એપનું પાસપોર્ટ નહીં આપતી. હવે એ ખબર નહીં કેમ નહીં આપતી. મને તો એના ફોન પે નો, ગૂગલ પે નો બધાનો પાસવર્ડ માલુમ છે, પણ મેં એમને એટલે નહીં આપતી કે એ તો બધા પૈસા બાપડી કાઢે છે. પીવે છે ને તો એને ભાન નહીં રહેતો કે હું કેટલા પૈસા બાપડું છું. 2-3 હજાર ને તો એ 1 કલાકમાં બધા પૈસા બાપડી નાખે. તો એના હું એટલે ખબર રાખું છું કે એ જ્યાદા પૈસા બાપડે તો હું એના ફોનમાંથી કાઢી નાખું. અને મારો એટલે નહીં આપતી કે મારામાં વધારે પૈસા હોય તો એ મારા ફોનમાંથી કાઢી ના લે. પૈસાની વાત તો છોડ, હા, તું એ કે મને આપણા ઇન્સ્ટાગ્રામ નું પાસપોર્ટ કેમ નહીં આપતી બોલ. તમે લોકોને ખબર છે કે પીવા વાળા વ્યક્તિ જ્યારે પીવે ને તો એને એક બાતની પિન ચોટી જાય છે. તો આ મેમનો છે, આ પી જાય ને તો એક બાતની આના એક બાત તો ના 2-3 દિવસ ચાલે છે. એમને પિન ચોટી જાય ને તો એક બાત 4 કલાક કાઢે. જ્યારે ઉતરે ને એટલે એક બાતની રટન લગાઈ રાખે. અમારા એટલા બધા ફોલોવર્સ છે, બધા લોકો અમને ઓળખે છે. કોઈ હરકી રીતે, કોઈ બધા લોકો ચાવે છે અમને, તો કોઈ સારી રીતે લખે મને કે મેડમ તમે કેમ છો. તો એ જ્યારે પી આવે મારો ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરે તો કોઈના મેસેજ હોય ને કે તમે કેમ છો, તો એ એક ટોપિક અને 3 કલાક કાઢે છે. પહેલા તો એનાથી વાત કરશે, તમે એમ કેમ લખ્યું, તે મારી વાલીને એમ કેમ લખ્યું, અને મને બૂમો પાડે છે, ગાળો આપે છે કે તને મેસેજ કેમ કર્યો, તને આમ કેમ લખ્યો, તેમ કેમ લખ્યો. અને બધા લોકોનો માઇન્ડ, પણ તું મારો પાસપોર્ટ તે લઈ લીધું મારા ઇન્સ્ટાગ્રામ ના, તો તું મને કેમ નહીં આપતી? અને હા, મારા ઉપર કોઈ છોકરીનું મેસેજ કેમ નહીં આપતો? તારા પાસે દર ઇન્સાન નું આવે છે. બધા લોકોને ખબર છે તું બેવડા છે તો કોણ છોકરી રહેશે તારી જોડે? કોઈ કૂતરી ના રહે તો હું ક્યાંથી, હું કઈ એંગલ થી લાગુ તું કે મેં બેવડા છું? બધા લોકોને ખબર છે તું આખો દિવસ પી કરે છે તો કોણ છોકરી આ તારી ભૂલ છે. મારું પીવાનું ટાઈમ ટેબલ છે હો મારી વાલી. પીવે તો છે ને, તો ના, કોઈ છોકરી એને પીવાવાળા તું પેલા આપણી આઈડી ની પાસપોર્ટ આપી દેજે તો આપણે ટ્રસ્ટ હોવું જોઈએ. દિવસ પીવાનું
છોડી દઈશ ને એ દિવસ હું ઇન્સ્ટા પાસવર્ડ તને આપી દઈશ. તું પીવાનો છોડ, હું પાસવર્ડ આપી દઈશ. અને કોઈ હા, હું છોકરી છોડી પીવા દઈશ, દેતી બસ. નહીં. હા તો બસ કસમ ખા. કાલે છોડી દઈશ બસ. કસમ ખા. તારા માતાની સોગંદ બસ. ખાતાની કેમ કસમ ખાવે છે? તું તો ચાવે છે હું મરી જાઉં તો તું પીજી કાઢી લે ને. તને મારા ઉપર ભરોસો નહીં? નહીં, મને તારી જોડે ભરોસા, તારી પાસે ભરોસા છે, તારી પાસે. તો ટ્રસ્ટ ની વાત ચાલે છે ને, તો તને મારા ઉપર વિશ્વાસ કેમ નહીં? પીવા પછી હું તારા ઉપર ટ્રસ્ટ નહીં કરતી, કારણ કે પીવા વાળા વ્યક્તિ એમ હોય છે. પણ હજુ તો મેં નહીં પીધું ના, તો મને પાસપોર્ટ આપી દેજે હા. સાંજે સુધી. હું આજે તને પાસવર્ડ આપી દઉં, પછી તું પી જાય તો મને પણ મારે ને પેલો મને મેસેજ કોઈ કરે મારા ફેન હારી રીતે તો એ કે તું મને પરમ દિવસે તારું મેસેજ શું આવ્યો તો તને ખબર છે ને? હેલો તન્નુ મેડમ, કેમ છો? બેવડાને છોડી દો, હું બહુ સરસ ઇન્સાન છું, મારાથી વાત કરો. એવું મેસેજ કેમ આવ્યો બોલ? અરે તો મેં એને કહેવા ગઈ કે તું એવું મેસેજ કર. ઘણા બધા ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા લોકો હોય છે, કોઈ અને હારા હા, છે, કોઈ ખોટા આપણે એક છે, કોઈ વિડીયો ખરાબ છે, બનાવી હતી. હું એને છોડી દઉં, કોઈ મારી ચાલશે, વાત હું એને સાંભળ. પકડી લઉં. હા ચાલ બોલ. આપણે એક વિડીયો બનાવી હતી, એમાં શું લખેલું હતું તને ખબર હતી? કે તન્નુ મેડમ તમે તો કેટલા મસ્ત છો, તમારું એકદમ ફિટનેસ મસ્ત છો. એ બેવડા તમને આખી ગુજરાતમાં આ બેવડો મળ્યો યાર, તમારા દિવસો એટલા ખરાબ આવી ગયા. જે લખ્યું ને, તું મને કે હું મસ્ત નહીં દેખાઉં છું તને? તું મસ્ત દેખાય છે, પણ બધા લોકોને એક પ્રોબ્લેમ છે કે તું દારૂ પીવે છે. પણ અરે કોઈ પણ બોલે હું તો તારી એવું સાથે ના રહું છું ચાલે ને. મારી હું તો વાલી. તારી સાથે રહું છું, કોઈ પણ બોલે છોડી દે પણ હું તારી સાથે રહું છું ને. મેં તારી જોડે તું એક કામ કર, ઇન્સ્ટાગ્રામ તારું બંધ કરી નાખ. મેં કેમ હું બંધ કરી હા. નાખીશ તો તારો પર બંધ થઈ જશે ઇન્સ્ટાગ્રામ. નહીં નહીં, મારી ચાલવા દે આઈડી, મારી તું રાખ, પણ તું તારો ઇન્સ્ટાગ્રામ બંધ કરી નાખ ઇન્સ્ટાગ્રામ બંધ તો નહીં મારા કરું. કાળજામાં ઠંડક જે મળી દિવસ જાય. હું મારો ઇન્સ્ટાગ્રામ બંધ કરી દઈશ ને, બધા લોકો ઇન્સ્ટોલ કરી નાખશે, સમજ્યો? અનઇન્સ્ટોલ કરી નાખશે, કારણ કે હું ઇન્સ્ટાગ્રામ પર વિડિયો બનાવું છું તો બધા લોકો તારો જોવે છે. મોળો બહુ રૂપાળી જેમ છે ને, એટલે તું કહે છે હું કાઢી જાઉં એટલે બધા બંધ કરી દે. હા, શાંતિ હું રાખ. પાડી છું અને હું બધા લોકો મને ઓળખે છે, તું તો ખાલી મારા તને એટલે ઓળખે છે કે તારી વાલી છે. જે દિવસ અલ્યા, હું નીકળી રહેવા દે, જાય ને, રહેવા તને દે. કોઈ ના પૂછે, સમજ્યો ને તું? બે યાર, હું તારાથી શું કેવી કહું? વાતો કરે છે, હું તો એનાથી કંટાળી. એક કામ કર, બોલ. એક દિવસ તું મારી આઈડી રાખ, એક દિવસ હું તારી આઈડી રાખું, તો આપડા ચાલે. હું તને આઈડી આપી દઈશ ને તો મને અહીંયા આ પોડકાસ્ટ ઉપર ફાંસી લગાવીને લટકવું પડશે. તો ખાલી તું એ દિવસ કે એની કમેન્ટ એવી છે એમ આવી કે તું બહુ મસ્ત લાગે છે મને. મેં એને કહેવા ગઈ કે તું મને લખ કે હું મસ્ત લાગુ છું, તને કોઈ નહીં લખતું, મને પણ લખતું. તે- એની problem, પણ તે મારી એની શાની મેસેજ problem? ના સીન કેમ કર્યો? લે બોલ. તો મને મેં જોવું તો પડશે ને કોણ મને કેવું મેસેજ લખે છે. બધા લોકો મને ઘમંડી નહીં કે આને ફોલોવર્સ છે, આ તો ઘમંડી છે, મેસેજ નો રિપ્લાય નહીં આપતી, તો જોવું તો પડે ને કે કોણ રહેવા દે, કેવા રહેવા દે, તું રહેવા હું દે, તારો રહેવા દે. ઇન્સ્ટાગ્રામ બંધ કરી નાખું. બોલ. હું બંધ કરીશ તો તું પણ બંધ કરી દે. હા, હું બંને બંધ કરી નાખો બસ. અરે બધે બંધ કરી નાખીશ તો આ લોકોને હસાશે કોણ? પાગલ છે તું? મને લાગતું હતું કે ગઈકાલના એપિસોડ પછી આજે શાંતિથી વાત કરશે, પણ આજે પણ આર્ગ્યુમેન્ટ મોડ ઓન જ છે. આવા એના લક્ષણ છે ને. તારા લખણ બહુ છે ને. મારા લક્ષણ તો બહુ આડા છે, તું તારા હા. લક્ષણ સુધારી લે તો બધું સુધરી જશે. અક્કલ બગડના આકલી, તું અક્કલ વગરનો આખલો, ચિમકાંડી, તું ચિમકાંડો સુધરી જા, લાગલો. સુધરી જા. તું સુધરી જા બેવડો વગર. ચલો ઠીક છે, આ બધું જવા દો, આપણે આ બધું ઓડિયન્સ ઉપર છોડીએ. મને એક બીજા સવાલનો જવાબ આપો કે આજકાલના રિલેશનશિપમાં આઈ ટ્રસ્ટ યુ, મને મારા પર વિશ્વાસ કર, એની જગ્યાએ આઈ પ્રૂવ ઇટ, સાબિત કર, એવું બધું બહુ કહેવામાં આવે છે. તો શું તમારા બંને રિલેશનશિપમાં પણ આવું છે ખરું? છે ખરેખર. આ બહુ મારાથી સાબિત પ્રૂફો માંગે છે. બોલ તો પેલા તું કહી દે. ચાલ, તો માંગવું તો પડે ને, આ તો બેવડા છે, કઈ ના બોલે અને કઈ જાય તો મને તો પ્રૂફ જોઈએ ને, કારણ કે એમને તો એમને તો ભાન રહેતો નહીં કે આ પિન ક્યાં પડી રહેશે, ક્યાં જાય છે. એ મને બોલે કે હું તો ધંધા ઉપર જાઉં અને મને ખબર પડે છે કે અડ્ડા ઉપર દોસ્તો સાથે પીવે છે, તો હું એને કહું છું, એ મને કહે છે ને કે હું જીમ ગયો તો મેં એને ફોટો માંગુ છું, લોકેશન માંગુ છું કે તું મને ફોટો પાડીને બતાય કે તું જીમમાં છે, કે તું અહીંયા લોકેશન માંગુ છું કે તું મારી આ વાત લોકેશન સાંભળ. ઉપર છે કે હા, મારી વાત સાંભળ. હમ. જે દિવસ તું મારાથી ઝઘડો કર્યો હતો અને તું સાંજે ગઈ હતી માર્કેટમાં,
તો તે મેં સાંજે ઊંઘીને ઉઠ્યો, તારાથી ડાયરેક્ટ કોલ કર્યો, તો તે મને શું કીધું તું? બાબુ બેવડા હું અહીંયા છું માર્કેટમાં. મેં કીધું ડાયરેક્ટ માર્કેટમાં? અને તું મને શું કહેતી હતી કે હું ક્યાં પણ જાઉં તને એકવાર મેસેજ કરીને જાઉં, તો તે મેસેજ મારાથી કર્યો? બોલ, ખા તારી માની સોગંદ ખા, બોલ. મેં એટલે નહીં કર્યો કે એની તબિયત ખરાબ હતી. એ મને કીધું કે મારી તબિયત ખરાબ છે. તબિયત ખરાબ હોવી મારી જોઈએ પણ એને મેસેજ એકવાર કરી દેવી જોઈએ ને. જો પણ એને મેસેજ નહીં કર્યું. એની તબિયત ખરાબ હતી, હું એની કેર કરું છું. એ કીધું કે મારી તબિયત ખરાબ છે તો હું દવાઈ ખાઈને ઊંઘું છું. તો એ મને કીધું કે મેં 3 વાગે ઊંઘીને જઉં છું. તો એ ઊંઘીને એને એક કામ હતું તો એ ત્યાં જતો રહ્યો અને એ 3 વાગેથી વધારે 5 વાગે ઊંઘ્યો. હું તો મેં એનાથી વિચાર્યું વાત કે નહીં કરું ને, હું જીમમાં જઉં એનાથી વાત નહીં કરું કે કોઈ દિવસ ઝઘડો થઈ જાય તો હું એનાથી ના વાત કરું તો પણ જીમમાં જઈને એક પિક કરું, તરત જ એના મોકલી દઉં. કેમ કે એના ખબર પડી જાય કે આ જીમમાં છે. પણ એ દિવસ જે દિવસ એનાથી મારાથી ઝઘડો થઈ જાય ને તો આ શું કરે છે, ઓનલાઈન નહીં આવતી અને હું કશું લખી દઉં ને તો સીન નહીં કરતી. એના એટલું ઘમંડ છે. ઘમંડ નહીં, ગુસ્સો. યાર તમે કોઈની સાથે એટલો હારો કરો અને તમારી કદર ના કરે તો ગુસ્સો તો આવે ને યાર. હું તારી સાથે એટલો હારી કરું છું, તારી કેર કરું છું, બધું કામ કરું છું અને તને તારો મૂડ હું ઓફ તારી હોય. કેર કરું કે નહીં કરું પણ આખો મૂડ ઓફ હોય તો તું કેવી રીતે કે આજે મારો મૂડ ઓફ છે, હું વાત નહીં કરું, હું ઊંઘી જાઉં. તો હું તને કહું છું કે તું મને મેસેજ કર. મેં વિચારું છું ચલો એનો મૂડ ઓફ છે તું ઊંઘી જા. તો કોઈક દિવસ મારો પણ મૂડ ઓફ હોય છે. તારો મૂડ મારો મૂડ પોતાનું બીજાનું, મારો મૂડ પણ ખરાબ થાય છે તો હું પણ મેસેજ નહીં કરતી. આ તો એવું કપલ છે ને કે એક બોલે ને તો બીજું તરત જ જવાબ આપવા રેડી છે. તો આમાં શું, તારો મૂડ હોય છે, મારો મૂડ નહીં. તારો મૂડ ખરાબ હોય છે ને તો મારો પણ મૂડ ખરાબ હોય છે, સમજ્યો ને તું? પણ ઝઘડો ટ્રસ્ટ, મારી વાલી, ટ્રસ્ટ આપણે બંનેમાં કેટલા પણ ઝઘડું થઈ જાય પણ યાર ટ્રસ્ટ રાખવા માટે તો એક પણ તું મેસેજ છોડી દઈએ ને તો મને ખબર પડી જાય કઈ નહીં, વાત તો થઈ ગઈ ના. પણ તારામાં યાર પણ તું આટલું ખોટી વાત છે મારી આટલો વાલી. બેવડો છે, તું કઈ નહીં કરતો, હું બધું કરું છું. તો તું મને ગાળો આપે છે, કમાવે નહીં, બધું નહીં કરે તો હું તને છોડી નહીં જાઉં. તો તને એટલો ટ્રસ્ટ હોવું જોઈએ કે મારી સિવાય કઈ નહીં જશે તો પાછી આવી જશે. હું ગુસ્સામાં મારી પણ મમ્મીના તું ઘેર ફોન જતી રહી. ચાલુ કેમ નહીં રાખતી? ઝઘડો થઈ જાય એ મારી દિવસ. ઈચ્છા નહીં થતી, મારું મગજ ખરાબ થઈ જાય છે. આ આવી વાતો કરે છે, આવા કામ કરે છે, મારું મગજ ખરાબ થઈ જાય છે. તો તારામાં મગજ છે? તારાથી વધારે છે અને મારો રેવા દે રૂપાડી. અને મારો ઝઘડો થાય છે ને તો 3-4 વાગે ઓનલાઈન રહેશે. કોની જોડે વાત કરે છે? મારો ઝઘડો થાય છે ને તો બોલ, હું મારી માની સોગંદ કાઈ લઉં. બોલ, હું ભલે એનાથી મારો ઝઘડો થાય છે ને ભલે હું એનાથી વાત નહીં કરતી ને તો એને પૂછી લો. હું ઓનલાઈન પણ નહીં આવતી, મારો ફોન સ્વિચ ઓફ કરીને ઊંઘી જાઉં છું. હું કોઈથી વાત નહીં કરતી. પણ આનો મારો ઝઘડો થાય ને તો મને મેસેજ નહીં કરતો પણ 4-5 વાગે સુધી ઓનલાઈન રહેશે. પણ ઓનલાઈન રહું છું પણ તને તો પણ અવાર સુધી ખબર પડી જશે કે કોને સુધી વાત કરતો તો, શું કરતો તો. તું મને ના બનાય અહીંયા બેહીને. હા, મને ખબર પડી જાય છે પણ તું કેમ ઓનલાઈન રહેશે? મારો ઝઘડો થાય છે, હું એને મેસેજ મારા નહીં કરતી તો ભાઈઓ કોઈને છે વાત નહીં બધા કરતી. અને મારી બહેનો છે એ ઘણા બધા મારાથી વાતો કરે ને એટલા માટે યાર. આ તો ખોટું વિચાર. એના ભાઈ છે, એની બહેન છે, મારો તો કોઈ નહીં. હું તો અનાથ છું, એના બધા લોકો છે ને. એના કોઈથી વાત કરવાનું ગમતું જ નહીં એટલે કોઈને વાત નહીં કરતી. ગમતું કે એના લક્ષણ હશે તે એવા છે જે દિવસ હું એની સાથે આવીશું ને તો એને કોઈ પસંદ નહીં કરતું તો મારી જોડે કોઈ વાત જ નહીં કરતું એના માટે. એના પસંદ કરે છે. હા, મને બધા પસંદ કરે છે. રહેવા દે. મારા રિશ્તેદાર એના મારું પસંદ નહીં ડાયલોગ કરતું. શું છે ફિર એ પછી બધા તને લોકો ખબર કહે છે કે ને. તું આની જોડે પરણી ગઈ તો મને તારાથી સંબંધ નહીં રાખવાનો. મારા બધા રિશ્તેદારો મારાથી સંબંધ તોડી નાખ્યા જે દિવસે મારાથી મારી જે દિવસ જિંદગીમાં તું આયા ને એ મરી જાય ને, હે ભગવાન, જે દિવસ આ મરી જાય ને તો મારા કાળજામાં ઠંડક મળી જાય. હું મરી ગઈ ને તો તારા આવા હાલ થશે ને કે તારાથી હારા તો કૂતરીના હાલ હશે. સમજ્યો ને? રોડ ઉપર ભીખ માંગશે. રેવા દે. આડી અવડી વાતો ના કર. આડી અવડી વાતો ના કર. હા, શું આડી અવડી વાતો બોલ? સમજાઈ લો મેડમ. તમે એને સમજાવો નકર દેખાય છે ને સમજાઈ લો. ફોડી નાખીશ હું.
રહેવા દે. મારા હાથ ના પછાડ, નીકળ અહીંયાથી. ના બસ બસ પતી ગયું. આપણે આ બધું ઓડિયન્સ ઉપર છોડી દઈએ. બસ બસ તમારો ઝઘડો જોઈને તો હવે મને પણ ડર લાગે છે. એના કરતાં આપણે આગળના સવાલ પર વધીએ. તમારા રિલેશનશિપમાં ટ્રસ્ટ છે કે ફ્રીડમ છે? હું તો એને ફ્રીડમ આપું છું. તને જ્યાં જવાનું હોય જા. ક્યાં જશે? પાછો તો મારી પાસે આવવાનો છે ને. તમને હું તો નહીં આપું. ચમ કે મારી જિંદગીમાં મને ખબર છે કે એ મને ફ્રીડમ આપે છે, એ વાત સાચી છે, પણ યાર હું એના નહીં આપી શકું ફ્રીડમ. ક્યાંથી ફ્રીડમ છે? લોકેશન માંગે છે, ફોટો માંગીને કહે છે કે ફોટો મોકલ, ક્યાં છે? તો ફ્રીડમ કેવી રીતે થઈ? હું નહીં આપી શકું એમના કેમ કે મને મારા ઉપર ટ્રસ્ટ છે, પણ એ ક્યાં જ જાય. મને એમના ઉપર ટ્રસ્ટ પણ છે, પણ બીજા લોકો ઉપર ટ્રસ્ટ તો નથી ને યાર. એટલા માટે કઅહીંયા પણ જાય તો તરત જ હું ફોટો માંગુ કે કોલ ચાલુ રાખ, ક્યાં જાય છે ફટોફટ મને કે. કેમ કે એના કોઈ ઠેકાણું નહીં. એના એટલી તો બહેનપરીઓ છે ને કે 15-20. હું ત્યાં જાઉં છું, એના બર્થડેમાં જવાનું છે, એના બર્થડે પાર્ટીમાં, એના રિસેપ્શનમાં જવાનું છે, એનો કોઈ ઠેકાણું નહીં. તો હું પણ અંગાત એના લઈને જાઉં, ચાલ મને લઈને ચાલ. કેમ કે મને ટ્રસ્ટ નહીં. એના ઉપર ટ્રસ્ટ છે, પણ એની બહેનપરીઓ પાસે ટ્રસ્ટ નહીં. હું તો એને ફ્રીડમ આપું છું. હા, તમારી વાત સાચી કે હું એનાથી વિડીયો કોલ કરું છું, એનાથી ફોટો માંગુ છું, લોકેશન માંગુ છું. એટલે માંગુ છું કારણ કે એના જે ભાઈબંધ છે ને એ ના પીવે ને તો પણ એને પીવીને લઈ જાય છે. તમને તો ખબર છે કે અચ્છી જગ્યા કોઈ નહીં લઈ જતું, પણ ખરાબ જગ્યા બધા લોકો લઈ જાય છે. તો એટલે એનાથી માંગુ છું કે જે જગ્યા ઉપર મને બોલીને ગયો છે એ જગ્યા ઉપર છે કે નહીં. પણ એને ફ્રીડમ હું આપું છું. એ પીવે છે તો મેં પોતે એને પૈસા આપું છું કે તું પી. એ કોઈ ભાઈબંધ સાથે ફરવા જાય છે તો હું એને બોલું છું જા તું ફરવા જાય. હું તો જાતે અંગાત જાઉં મારી છું. વાત સાંભળો. તમે કોઈને દવાઈ નાખશો ને તો 1 દિવસ તમારી સાથે રહેશે, 2 દિવસ રહેશે, પણ એ કંટાળી જશે કે એ તો મારા ઉપર બહુ ટોર્ચર કરે છે. તો ટોર્ચર ના કરે તમે 1 દિવસ તો એ છોડીને જશે. એટલે કોઈને દવાઈ નહીં નાખવાનું. જે તમારીથી પ્રેમ કરશે ને એ તમારી સાથે બધી ચીજોમાં તમે એગ્રી રહેશે અને તમારી સાથે રહેશે. अगर कोई व्यक्ति आपसे प्यार नहीं करता है ना तो आप कैसे भी अच्छे से भी रखोगे ना तो आपको छोड़ के जाएगा ही. इसलिए सबको जो आपसे प्यार करता है या जो आपका पार्टनर है ना उसको खुला छोड़ दो. जो आपका पार्टनर आपसे प्यार करता है उसको खुला छोड़ दो. अगर वो आपसे प्यार करता होगा तो कहीं नहीं जाएगा भी तो क्या आपके पास लौट के आना ही है ना उसको. इसलिए પણ તમે એટલી બદલી કેમ જી? તરત જ ઇમોશન થઈ ગઈ ક્યાં શકો છું? मैं कहाँ से इमोशनल होंगी? એવી વાત ના કરો મારી વાલી. હું સમજુ છું થોડું ઘણું તો. हाँ चल बोल. આમાં જોઈ તો ले જોઈ લે. તું મને ફ્રીડમ આપી શકે પણ મારે તો નહીં આપવાની છે. બોલ. તો મને કઈ ફરક નહીં પડતું તારાથી. તને જે કરવાનું હોય એ કર. હા, મને કોઈ ફરક નહીં પડતું. તું દેખો પણ તું રડે છે કે મેં કહી દે તો પેલા મને તું આજે એવું સવાલ જવાબ થયા તો તને રડવાનું કેમ આવ્યું એ કે તો. આવું કરશે તો કોઈને પણ રડવાનું આવશે ને. તું કહે છે કે મારો દિલ તૂટેલો છે તો હું બે વર્ષથી તારી જોડે જાગ મરાવું છું. તારો આજ સુધી તારી બધી તું જે માંગે છે ને તું 1 માંગે છે હું 10 આપું છું. તું જે જગ્યા ઉપર જાય છે હું જવા દઉં છું. તું જે કરે છે હું બધામાં એગ્રી કરું છું. તો તારા 2 વર્ષમાં તારો દિલ નહીં જોડે તો મને તો રડવું આવશે ને. હું આવું કેમ કરું કે તું ખુશ થઈ જાય. તું આજ સુધી મારાથી ખુશ તું રડે છે કે મેં તો કહી દે. હા તો શું કરું? હું ખુશ થઈ હું કે માને બેવડા મળ્યો. હું ખુશ થઈ જાઉં. વધી જશે. હવે તમારા હાથમાં છે કે તમારે કોને જીતાડવા છે. ડાયન છે તું, ડાયન. હા તું તો બહુ હારો છે ને. તું તો ભગવાન છે, દેવતા છે. તારી પૂજા કરું હું. અને બધા લોકોને જઈને તું મારી બસ બેઇજ્જતી કર. દર જગ્યા બેઇજ્જતી કર તું મારી બસ. તું આવા કામ કરશે ને તારી બેઇજ્જતી થશે. અને બેઇજ્જતી એની થાય છે જેની ઇજ્જત હોય છે. તારી ઇજ્જત નહીં તો તારી બેઇજ્જતી કેવી રીતે થશે? હવે જાવા દો. બધા લોકો કમેન્ટમાં મારી વાલી લખી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વોટ તો મને જ આપજો. આજે તમે જે હું તો બેવડા છું. હા એ જ છે. હું તો બેવડા છું. મને કોઈ વોટ આપવાનું નહીં. મારા ભાઈઓ બહેનો હું તો તમારાથી જ જોડેલો છું. એના તો બધા લોકો પ્રેમ કરે છે પણ હું બેવડો છું. તો બેવડા ભાઈઓ તો મને કમેન્ટમાં બેવડા લખી જ દેજો.
પ્રેમ કરો છો ને તો પ્રેમ જતાડો. અમારા ચેનલને બહુ સબસ્ક્રાઇબ કરો, બધા લોકોને અમારા વિડીયો શેર કરો, તમારો પ્રેમ જતાવો મને. અને જે પણ રેગ્યુલર 30 દિવસ સુધી વોટ કરે છે, લાઈક કરે છે, ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, એમને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ અને આ બંને સાથે ડિનર કરવાનો મોકો. અને તમે જે વોટ કરો છો એનું રિઝલ્ટ નેક્સ્ટ એપિસોડની શરૂઆતમાં જોવામાં આવશે. તો ફટોફટ વોટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરરોજ અમારો વિડીયો જોવા તો ભૂલતા જ નહીં. અને મારી હિંમત વધારો. હા તો મારા ભાઈઓ બહેનો, મારી હિંમત વધારવા માટે તમે ફટોફટ કમેન્ટમાં લખી દો મારા બેવડા. અને બેવડા કોઈને નહીં લખવાનું, બધા લોકોને લખવાનું છે મારી વાલી મને જ વોટ કરજો. અને અમને ખબર છે કે તમે લોકો અમને બહુ પ્રેમ આપો છો, તો આ જ પ્રેમ યુટ્યુબ ઉપર પણ આપવાનો છે. તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને દરરોજ અમને વોટ આપજો. જે અમને વોટ આપશે એમને મોકો મળશે અમારી સાથે ડિનર કરવાનો. ચલો તો મળીએ આગલા એપિસોડ. કોણ જીતશે? આજે 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 કોણ જીતશે?